ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 1 ચુંબક. બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ 1 ચુંબક વિશે શીખીશું. બાલ દોસ્તો, ચુંબક વિશે શીખતા પહેલા કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. એક પૂઠું લો, તેના પર થોડી ટાંકણીઓ મૂકો, પૂઠાની નીચે હાથ ઘસો અને ટાંકણીઓનું અવલોકન કરો. શું થાય છે? તમે જોઈ શકશો કે ટાંકણીઓ પર કોઈ અસર થતી નથી. હવે હાથને બદલે નીચે ગજિયો ચુંબક ફેરવો. શું થાય છે તે જુઓ. ટાંકણીઓ આગી પાછી થતી દેખાય છે. બાલ દોસ્તો, હવે બીજી પ્રવૃત્તિ કરીએ. એક દોરો લો, તેને સોયમાં પરોવો. સોયને ટેબલ પર રાખી દોરા પર અંગૂઠો રાખો. હવે એક કાચનો પ્યાલો લો, તેમાં ચુંબક મૂકો. પ્યાલાને સોય પર મૂકો. ધીમે ધીમે પ્યાલાને ઊંચે લઈ જાઓ. સોયનું શું થાય છે તે અવલોકન કરો. તમે જોઈ શકો છો કે સોય ઊંચી થાય છે. આમ કેમ થયું? પ્યાલામાં ચુંબક હોવાથી તે સોયને આકર્ષે છે. મિત્રો, ચુંબકમાં અમુક પ્રકારના પદાર્થોને આકર્ષવાની શક્તિ રહેલી છે. તેથી સોય ઊંચી થાય છે. ચાલો હવે આ ચુંબકની વાત સમજીએ અને વધારે માહિતી મેળવીએ. મિત્રો, એક રમત રમીએ. આ રમત ચુંબક પ્રતિ આકર્ષણ અનુભવતા લોખંડ સાથે સંકળાયેલી છે. આ ચિત્રો જુઓ. એક છેડે વાછરડું અને ઉપરના છેડે ગાય છે. વાછરડાને ગાય સુધી પહોંચાડવું છે, પરંતુ તેને ચુંબક વડે લઈ જવું છે. આ માટે વાછરડાનું ચિત્ર કાપીને ટાંકણી પર ચોંટાડો. હવે એક ગજિયા ચુંબકને તે કાગળની નીચે રાખી દર્શાવેલા માર્ગ પર ફેરવો. ટાંકણી ચુંબક પ્રતિ આકર્ષાય છે, તેથી તે ખસે છે. ચુંબકને ધીરે ધીરે ગાય તરફ લઈ જાઓ. વાછરડું પણ ગાય તરફ ગતિ કરે છે અને વાછરડું ગાયને જઈને મળે છે. પ્રકરણ 9 પ્રકાશ. બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ 9 પ્રકાશ વિશે શીખીશું. મિત્રો, પ્રકાશ વિશે સમજતા પહેલા એક નાનકડી વાત તમને કહું. એક ગામ હતું. ગામની શેરીમાં બે મિત્રો રમતા હતા. રમતા રમતા અંધારું થઈ ગયું. એક મિત્રના ગજવામાંથી 5 રૂપિયાનો સિક્કો ક્યાંક પડી ગયો. તેણે આ વાત બીજા મિત્રને કહી. અંધારું થઈ જવાથી સિક્કો કઈ રીતે જડે? બીજા મિત્રનું ઘર નજીક હતું. તે દોડતો ઘરે ગયો અને ટોર્ચ લઈ આવ્યો. ટોર્ચની મદદથી જ્યાં રમતા હતા ત્યાં સિક્કો શોધવા લાગ્યા. થોડી વારમાં સિક્કો જડી ગયો. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અંધારામાં વસ્તુ દેખાતી નથી, જ્યારે પ્રકાશ થતા તે દેખાય છે. આમ પ્રકાશનું ખૂબ મહત્વ છે. તો આપણે હવે પ્રકાશ વિશે સમજીએ. પ્રકાશના ઉદ્ગમ સ્થાનો. મિત્રો, પ્રકાશ જ્યાંથી ઉત્પન્ન થાય છે તેને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય. દાખલા તરીકે સૂર્ય, મીણબત્તી, બલ્બ વગેરે. પ્રકાશના ઉદ્ગમ સ્થાનના 2 પ્રકાર પડે છે. એક કુદરતી ઉદ્ગમ સ્થાન. કુદરતી પદાર્થોમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય તેને કુદરતી ઉદ્ગમ સ્થાન કહે છે. દાખલા તરીકે સૂર્ય, તારા, આગિયા વગેરે પ્રકાશના કુદરતી ઉદ્ગમ સ્થાનો છે. 2 કૃત્રિમ ઉદ્ગમ સ્થાન. માનવ સર્જિત પદાર્થોમાંથી પ્રકાશ મળે તેને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનો કહે છે. દાખલા તરીકે બલ્બ, ફાનસ, મીણબત્તી, અગ્નિ વગેરે. મિત્રો, ચંદ્ર પણ પ્રકાશ આપે છે. આ પ્રકાશને કેવો કહીશું? કુદરતી કે કૃત્રિમ? ચંદ્રનો પ્રકાશ ચંદ્રમાંથી ઉત્પન્ન થતો નથી, પરંતુ સૂર્યનો પ્રકાશ તેના પર પડે છે. આ પ્રકાશનું
પરાવર્તન થઈ પૃથ્વી પર આવે છે. તેથી ચંદ્ર આપણને પ્રકાશિત લાગે છે. આમ ચંદ્ર એ પ્રકાશનું કૃત્રિમ ઉદ્ગમ સ્થાન કહેવાય. પ્રકરણ 2 નરી આંખે દેખાતું આકાશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં બીજા સત્રમાં પ્રકરણ 2 નરી આંખે દેખાતું આકાશ વિશે શીખીશું. મિત્રો, અંધારી રાત્રે તમે આકાશનું દર્શન કર્યું છે ખરું? તમને શું દેખાય છે? આ ચિત્ર જુઓ. તે અંધારી રાતનું આકાશનું દ્રશ્ય બતાવે છે. આ ચિત્રમાં તમને નાના મોટા અનેક તારાઓ દેખાય છે. એમાં કયો તારો ક્યાં આવેલો છે તે તમે કઈ રીતે શોધી શકશો? આવો આપણે કેટલાક તારા જૂથો વિશે સમજીએ. સપ્તર્ષિ તારા જૂથ. આ તારા જૂથ જુઓ. તેમાં 7 તારા દેખાય છે. તેને જોડતા પૂંછડીવાળો પતંગ જેવો આકાર દેખાય છે. આ તારા જૂથને સપ્તર્ષિ તારા જૂથ કહે છે. તે ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન દેખાય છે. તેના તારાઓના નામ આપણા મહાન ઋષિમુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે. તે નામ છે મરીચી, વસિષ્ઠ, અંગિરા, અત્રિ, પુલહ, ક્રતુ અને પુલસ્ય. શર્મિષ્ઠા તારા જૂથ. મિત્રો, હવે આ તારા જૂથ જુઓ. આ શર્મિષ્ઠા તારા જૂથ છે. તેમાં 5 તારા આવેલા છે. તેમને ક્રમમાં જોડતા ડબલ્યુ જેવો આકાર થાય છે. આ તારા જૂથ પણ ઉત્તર દિશામાં દેખાય છે. તે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસમાં દેખાય છે. ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રકરણ 4 ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં બીજા સત્રના પ્રકરણ 4 ઉષ્મા વિશે શીખીશું. પ્રયોગ 1. મિત્રો, ઉષ્માની પદાર્થ પર શી અસર થાય છે તે એક પ્રયોગ દ્વારા સમજીએ. આ પ્રયોગ માટે ધાતુનો ગોળો, વર્તુળાકાર કડીવાળી સાંકળ, સ્પિરિટ લેમ્પ, ચીપીઓ વગેરે સાધનો જોઈશે. સૌપ્રથમ ધાતુનો એક ગોળો અને કડી લો. ગોળો કડીમાંથી ઘસાઈને પસાર થાય છે કે કેમ તે તપાસી લો. અહીં ગોળો આ રીતે પસાર થાય છે. હવે ગોળાને સ્પિરિટ લેમ્પ પર ધરીને ગરમ કરો. ગરમ ગોળાને ચીપિયા વડે પકડી કડી પર મૂકો અને અવલોકન કરો. અવલોકન કરતા જણાશે કે ગોળો કડીમાંથી પસાર થતો નથી. આ દર્શાવે છે કે ગોળાને ગરમ કરતા તેનું કદ વધે છે. હવે ગોળાને થોડો સમય ઠંડો પડવા દો. ફરી તેને કડી પર મૂકો અને શું થાય છે તે જુઓ. ગોળો કડીમાંથી પસાર થઈ જાય છે. ગોળો ઠંડો પડતા તે પોતાનું મૂળ કદ પ્રાપ્ત કરે છે. આ પ્રયોગ પરથી કહી શકાય કે ગરમી આપવાથી ઘન પદાર્થનું પ્રસરણ એટલે કે એક્સપેન્શન થાય છે અને ઠંડો પાડતા તેનું સંકોચન એટલે કે કોન્સ્ટ્રક્શન થાય છે. ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રકરણ 5 આપણી આસપાસના ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6
વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં બીજા સત્રના પ્રકરણ 5 આપણી આસપાસના ફેરફાર વિશે શીખીશું. કુદરતી ફેરફારો. મિત્રો, આપણી આસપાસ ઘણા ફેરફારો થતા જોવા મળે છે. આ ફેરફારો સજીવમાં, કુદરતમાં, પદાર્થમાં, ક્રિયામાં વગેરેમાં જોવા મળે છે. તે આધારે તેના વિવિધ પ્રકારો પાડી શકાય. તેના વિવિધ પ્રકારો વિશે ઉદાહરણ દ્વારા સમજીએ. આ છોડ જુઓ, તેના ઉપર કળી છે. બીજા દિવસે તેના પર ફૂલ ઉગે છે. સવાર પડે છે ને સૂરજ પૂર્વમાં ઉગે છે ને પાછો સાંજ પડતા પશ્ચિમમાં આથમે છે. દરિયામાં ભરતી ઓટ થયા કરે છે. મિત્રો, કુદરતમાં થતા આ ફેરફારને કુદરતી ફેરફાર કહે છે. કુદરતી ફેરફારના અન્ય ઉદાહરણો આ પ્રમાણે આપી શકાય. કોઈ પણ વૃક્ષના ફળ પાકવા, ચોમાસામાં મેદાનમાં ઘાસ ઉગવું, શિયાળા પછી ઉનાળો આવવો, રાત પછી દિવસ થવો વગેરે. કુદરતમાં આપમેળે થતા ફેરફારને કુદરતી ફેરફાર કહે છે. માનવ સર્જિત ફેરફાર. મિત્રો, હવે આ ચિત્ર જુઓ અને ફેરફાર સમજો. આ મકાન અધૂરું ચણેલું છે. થોડા દિવસ પછી તેનું ચણતર પૂરું થાય છે. આ કામ મશીન દ્વારા કે માનવી દ્વારા થાય છે. તેથી મકાનનું ચણતર માનવ સર્જિત ફેરફાર કહેવાય. આ લાકડાનો ઢગલો છે. સુથાર તેમાંથી ફર્નિચર બનાવે છે. આ છે ખુરશી, આ છે ટેબલ. અહીં લાકડામાંથી બનતું ફર્નિચર એ માનવ સર્જિત ફેરફાર કહેવાય. જે ફેરફાર કુદરતી રીતે થઈ શકતો નથી પરંતુ માનવ દ્વારા થાય છે તેને માનવ સર્જિત ફેરફાર કહે છે. અન્ય ઉદાહરણ સમજીએ. કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે. કાગળમાંથી હોડી બનાવવી, રૂમાંથી ઓશિકા, ગાદલા બનાવવા વગેરે.